અધ્યાય 6 શ્લોક 35 શ્રી ભગવાને કહ્યું, નિશંકપણે હે મહાબાહુ, મનને નિયંત્રિત કરવું મુશ્કેલ છે અને તે અશાંત છે, પરંતુ હે કુંતીપુત્ર, અભ્યાસ દ્વારા અને વૈરાગ્ય દ્વારા તે નિયંત્રિત થાય છે. ભગવાને દલીલ સમજાવી છે કે મનની સ્થિરતા સ્વપ્રાપ્ત છે અને અર્જુન દલીલ કરે છે કે મનને શાંત કરી શકાતું નથી, તેથી સ્વપ્રાપ્તિ પણ થઈ શકતી નથી. ભગવાન કૃષ્ણ આ શ્લોકમાં કહે છે કે કોઈ શંકા નથી હે અર્જુન, મન અશાંત, મજબૂત, તોફાની અને એને નિયંત્રિત કરવું ખૂબ જ મુશ્કેલ છે અને તેથી મનને શાંત કરવાનું લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી શકાતું નથી. ભગવાન શ્લોકની બીજી પંક્તિમાં ખૂબ જ કાળજીપૂર્વક કહે છે કે સાંસારિક પદાર્થોના ફળની ઈચ્છાઓ માટે અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેને નિયંત્રણમાં લાવી શકાય છે. અભ્યાસ, ત્યાગ અથવા સંન્યાસ ને મજબૂત બનાવે છે, જે વૈરાગ્ય ઉત્પન્ન કરે છે, અને આના બદલામાં ધ્યાનને મજબૂત બનાવે છે.